નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે હોળીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે। હોળી પહેલા આટલી વસ્તુઓ મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ અને જો આ શુભ વસ્તુઓ તમે હોળી પહેલા તમારા મંદિરમાં રાખી દેશો તો તમારા ઘરમાં ધનનો અંબાર ભરાઈ જશે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે હોળીના શુભ અવસર પર માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો। તો મિત્રો, ભૂલથી પણ હોળી પહેલા આ 10 વસ્તુઓ મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ। આજે જ બધા મંદિરોમાં એક જરૂર હોય છે, તમને ખબર જ છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ। એવામાં જો તમે હોળી પહેલા આ સુધારો કરી લેશો તો તમારા ઘરની પ્રગતિ થશે, તમારું ઘર પરિવાર સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઉપર સદા બની રહેશે। જે પણ ઘરમાં મંદિરમાં ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટો જો રાખેલો હોય તો ઘર પરિવારના કોઈ પણ સદસ્યએ આ વિડીયો જરૂર જોવો જોઈએ। હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને હોળી પ્રગટે તે પહેલા અત્યારે જ જોઈ લેજો, નહીતર તમારો પરિવાર પણ બરબાદ થઈ જશે। પોતાના પરિવારને બરબાદ ન થવા દેવા માંગતા હોય તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને આમાં તમને એક ગુપ્ત જાણકારી પણ જાણવા મળશે। તો મિત્રો, આજે પણ આધુનિક સમયમાં ઘણા લોકો એવા હોય છે જે ઘરના મંદિરની સામે ઘણી એવી વસ્તુઓ કરી નાખે છે, જેના લીધે તેના ઘરે દુઃખોના પહાડ તૂટી પડે છે। તમે જોઈ શકતા હશો કે આવા લોકો છે એ પોતાના ઘરના મંદિરની સામે અમુક ઊંધી વસ્તુઓ કરી નાખે છે। એની સાથે જ અમુક એવા પતિ પત્ની હોય છે જે ઘરના કોઈ પણ જગ્યા નથી જોતા, ગમે તે વસ્તુનું મન થાય તે જગ્યાએ કોઈ પણ વસ્તુ કરી લે છે। તો મિત્રો, આ વાત સમજી શકતા હોય તો મિત્રો લોકો એવું કરે છે કે જેનું ઘર પરિવાર બરબાદ થઈ શકે છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો ઘરમાં મંદિર બનાવ્યું જશે બધાના ઘરે, એ મંદિરમાંથી આ વસ્તુ જરૂર કાઢી નાખજો। જો તમારા ઘરમાં મંદિર છે, તમે ભગવાનની પૂજા કરો છો તો આજે તો આ વિડીયો છે એ પોતાના મંદિર માટે અને પોતાના દેવી દેવતા માટે છે। વિડીયો જરૂર જોઈ લેજો, ભૂલથી પણ વિડીયોને અધૂરો નહીં છોડતા, નહીતર તમારું ઘર બરબાદ થઈ જશે। તમારા ઘરમાં એવી ગરીબી આવશે કે તમને બટકું રોટલો પણ ખાવા નહીં મળે। આજે પણ ઘણા લોકો એવા છે જે પોતાના ઘરના મંદિરમાં આ 3 વસ્તુઓ હજી પણ હટાવી નથી। ઘણા લોકો એવા પણ હોય છે જે ઘરના મંદિરને પોતાના બેડરૂમમાં જ બનાવીને રાખે છે। તો આવામાં ઘણા પતિ પત્નીઓ એવા છે કે બેડરૂમમાં જ પોતાનું ઘરનું મંદિર રાખે છે, એ જ રૂમમાં પતિ પત્ની એક સાથે સૂવે છે। તો કહેવાનો મતલબ એ છે કે રૂમમાં પતિ પત્ની એક સાથે રહે છે, એક સાથે ખાય પીવે છે। તો મિત્રો, આ તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર છે તો ભગવાનની સામે જ આ બધી વસ્તુ કરો છો તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો, તમે બની શકે તો બેડરૂમમાંથી મંદિર નહીં રાખતા, તેને તરત જ હટાવી લ્યો। એવું નથી કહેતા કે તમારે આ બેડરૂમમાં મંદિર તો ન જ હોવું જોઈએ, મંદિરની સામે જ આ વસ્તુ કરવી એ યોગ્ય માનવામાં આવતી નથી। શાસ્ત્રોમાં આ બધું વર્જિત માનવામાં આવ્યું છે અને તમને ઘણા બધા દોષો પણ લાગી શકે છે। મંદિર છે એવી વસ્તુ છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। તમારું મંદિર છે એ વાસ્તુના હિસાબે એવું હોવું જોઈએ કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે। આમ તો જોયું જશે કે આપણે પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં મૂર્તિઓ રાખીએ છીએ, તેની સાથે જ અમુક એવી વસ્તુ પણ મૂકી દઈએ છીએ જેના લીધે ઘરની પ્રગતિ નથી થતી। ઘણા લોકોથી એવી ભૂલો થતી હોય છે। ઘણા લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રોને સરખી રીતે સમજી શકતા નથી, ઘરની વસ્તુને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખતા નથી। આજના જમાનામાં જે પણ મહિલાએ લગ્ન કરી આપણા ઘરમાં નવી વહુ બનીને આવે છે એને અમુક વસ્તુઓનું જ્ઞાન નથી હોતું। ઘરના બધા જ સભ્યોને બધી વસ્તુ ભોગવવી પડે છે। આજની મહિલાઓ મંદિરની સામે ઘણી એવી વસ્તુ કરી નાખે છે, પૂજા કરવાનો સમય હોય ત્યારે ભૂલથી બધાને સહન કરવું પડે છે। અત્યારે આધુનિક જમાનાની ઘણી મહિલાઓ એવી હોય છે, રસોડામાં જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે તેના પતિએ ગમે ત્યારે રસોડામાં જઈ તેની સાથે ગમે તે વસ્તુ કરવા લાગે છે। આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે। ઘરના રસોડામાં આ બધી વસ્તુ કરવી એ યોગ્ય માનવામાં આવતી નથી। આનાથી ઘણા બધા વાસ્તુ દોષ છે એ આપણને લાગી શકે છે। મિત્રો, મંદિરમાં આ વસ્તુ રાખવી બહુ અશુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો ધનનો સાવ નાશ થઈ જાય છે, આપણા ઘરમાં લક્ષ્મી રહી શકતા નથી। આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળી પહેલા કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ જેના લીધે આપણા ઘરની પ્રગતિ થાય।
ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની આપણા કામના કરીએ છીએ, આ 3 વસ્તુ આપણા મંદિરમાં જરૂર રાખવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક મંદિર જરૂર રાખવું જોઈએ, જેની અંદર તે પોતાના બધા પ્રિય દેવી દેવતાઓ, એનાથી જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાભાવથી રાખે છે. મંદિરમાં દેવી દેવતાઓના ફોટા, પૂજા પાઠનો સામાન જેવી વગેરે વસ્તુને પણ રાખી શકે છે. આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર અમુક વસ્તુ રાખવી એટલી જ સારી છે કે એની સાથે અમુક વસ્તુઓ રાખવી અશુભ પણ સાબિત થઈ શકે છે. અમુક વસ્તુઓ એવી છે જેના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, ઘરમાં લડાઈ ઝઘડા થાય છે. આજે આપણે જાણીશું એવી કઈ અશુભ વસ્તુ છે જેને આપણે ઘરમાં મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. તો મિત્રો, બધાથી પહેલા આપણે મંદિરની વાત કરીએ તો જે મંદિરોમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠ હોય તે મંદિરો તમારા ઘરની બાજુમાં બિલકુલ પણ ન બનાવવા જોઈએ. વિદ્વાનોનું માનવું છે કે જો આમ કરવાથી તે સ્થાન પર પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ ભગવાન હંમેશા સ્થાપિત હોવાથી જે રીતે માણસના રોજિંદા જીવનની પોતાની પ્રવૃત્તિઓ હોય છે, જેમ કે ઉઠવું, ખાવું, સૂવું એ દિવસ રાતનો નિત્યક્રમ છે, એ જ રીતે મંદિરમાં મૂર્તિ માટે નિત્યક્રમ છે. એ જ રીતે સવારે વહેલા ઉઠી પછી સ્નાન વગેરે કરી ભોગ ચડાવવામાં આવે છે, શયન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘર સાથે મંદિર જોડાયેલું હોય તો માણસ આખો સમય પવિત્ર વાતાવરણ સાથે રહી શકતો નથી. જેમ કે જીવનમાં ઘણા પ્રકારના કાર્ય હોય છે જેના કારણે પૂજા સ્થાનથી ઘર એ ગૃહસ્થીનું ઘર હોય છે. જો તેને પૂજા સ્થાન સાથે જોડવામાં આવે તો ઘરનો દોષ દૂર થાય છે અને દુઃખ મંદિરને અસર કરશે. તેથી મંદિર તમારા રહેઠાણ અથવા ઘરની થોડે દૂર બનાવવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કળયુગમાં મનુષ્ય અમુક અશુભ વસ્તુને ધાર્મિક માની તેની પણ પૂજા કરશે, જેને શાસ્ત્રોમાં બહુ વર્જિત માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આની ભવિષ્યવાણી પહેલેથી જ કરી દીધી હતી. કળયુગમાં મનુષ્ય છે એ એવી ભૂલો કરશે. મંદિરમાં માટીનો દીવો જરૂર કરવો જોઈએ. ભારતની પરંપરા છે કે માટીના સાથે હજારો વર્ષોથી જોડાયેલું છે. માટીનો દીવો ન રાખી શકો તો તમે ધાતુનો દીવો વાપરી શકો છો. ભગવાનમાં વધારે વિશ્વાસ કરો કે તમે ગોળ અને ઘીનો ધૂપ પણ આપી શકો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. બીજી વસ્તુ એ છે કે ઘરમાં એક સાથિયો જરૂર દોરેલો હોવો જોઈએ. ભલે ઘરની દિવાલમાં સાથિયાનું ચિત્ર ચોંટાડીને રાખો છો. વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો આ સાથિયો છે એ તમારા ઘરની સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય જ્યારે કરવામાં આવે છે ત્યારે સાથિયો જરૂર દોરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ છે એ પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. પોતાના ઘરમાં સાથિયો બનાવી તેની ઉપર એક મંગળ કળશ જરૂર મૂકવો જોઈએ. આવું કરવાથી ઘરમાં હંમેશા માટે સમૃદ્ધિ બનીને રહેશે, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. પછી તમારે ઘરના મંદિરમાં શંખની ઉત્પત્તિ થાય છે. તે સમુદ્ર મંથનમાં 14 રત્નમાંથી સાથે લઈને આવ્યા હતા. તે મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખની ધ્વનિને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આટલા માટે મિત્રો મંદિરમાં શંખ જરૂર હોવો જોઈએ. મંદિરમાં શંખ રાખીએ છીએ તો આનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. એ ઘરમાં ક્યારેય પણ ધન કે અન્નની કમી નથી રહેતી. અને બીજું છે, મોરના પીછા ખૂબ જ પ્રિય છે શ્રી કૃષ્ણ ભગવાનને. એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે. આપણે આપણા મંદિરમાં એક ટંકોરી જરૂર રાખવી જોઈએ. મિત્રો, ઘરના મંદિરમાં ટંકોરીનો અવાજ થાય છે ત્યાં વાતાવરણ છે એ શુદ્ધ થઈ જાય છે. આજુબાજુની બધી જ નકારાત્મક ઉર્જા, નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે. આની સાથે જ સમૃદ્ધિના દ્વાર પણ ખુલવા લાગે છે. તો મિત્રો, આટલી વસ્તુ છે જેને ઘરના મંદિરમાં જરૂરથી રાખવી જ જોઈએ. તો મિત્રો, હોળી આવે તે પહેલા ઘરના મંદિરમાં આ વસ્તુ જરૂરથી રાખી દેજો. અને હવે આપણે જોઈએ કે કઈ વસ્તુ હટાવી દેવી જોઈએ. તો મિત્રો, આપણે તેની વાત કરીએ તો ગણપતિ દાદાની વિષમ સંખ્યામાં મૂર્તિઓ રાખવી જોઈએ નહીં. એટલે કે ગણપતિ દાદાની મૂર્તિ 3 અથવા તો 5 મૂર્તિઓ ન રાખવી જોઈએ. ખાલી 2 જ મૂર્તિઓ મંદિરમાં રાખવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પોતાના મંગલની કામના કરો છો. ગણપતિ દાદાની મૂર્તિ છે એ પોતાના ઘરના મુખ્ય દ્વારમાં અંદરની બાજુ મુખ રાખીને રાખી દેજો. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર ઉપર ગણપતિ દાદાની મૂર્તિ છે એ બહારની બાજુ જ મુખ રાખીને રાખે છે.
તો મિત્રો આવી રીતે ક્યારેય ન રાખવી જોઈએ. અને મિત્રો તેની સાથે જ તૂટેલા ચોખા છે એ પણ ક્યારેય મંદિરમાં ન રાખવા જોઈએ. જૂના ચડાવેલા ચોખા હોય તો તેને તરત જ હટાવી દેવા જોઈએ. અને મંદિરમાં ચોખા રાખો છો તો તેનો હળદરમાં બોળી પછી જ તેનો ઉપયોગ કરજો, તો જ તેનું શુભ પરિણામ તમને મળે છે. અને મિત્રો મંદિરમાં પૂર્વજોના ફોટા રાખેલા છે તો તેને હોળી પહેલા તરત જ હટાવી દેજો. વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં રાખેલા પૂર્વજોના ફોટા, મૃત લોકોના ફોટા રાખવા એ બહુ અશુભ માનવામાં આવે છે. આનાથી અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે. મિત્રો પૂર્વજો એ સન્માનીય છે, પરંતુ તેનું સ્થાન છે એ મંદિરમાં નથી. તેથી તેને હોળી પહેલા હટાવી લેજો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપને અને આપના પરિવાર પર સદાય માટે બની રહે. તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં.